આ બધું શું થાય છે? મારી સાથે કેમ આવું થાય છે? અને જેના વિચાર આવે છે એ કોણ છે? આ વ્યક્તિ જે મારા વિચારોમાં આવે છે એનું કનેક્શન મારી જોડે તો કંઈક છે જ, એનાથી જ મને કંઈક જાણવા મળશે. આ ભયાનક જગ્યા ક્યાં આવેલી છે અને આ જગ્યા ઉપરથી જ મને આનો રસ્તો મળશે. અત્યારે આમાંય મોડી રાત છે, અત્યારે હું સૂઈ જાઉં, સવારે આ જગ્યા ઉપર હું ડિમ્પલને લઈને જઈશ. આ ભાઈ તો જો, એ ભાઈ ડમરુ બાબાનો આશ્રમ ક્યાં છે? ડમરુ બાબાનો આ જોરા બાજુમાં, અહીંયા જોયા છે. ડમરુ બાબા કી જય હો. બમ બમ બોલે. બાબા, એક સમસ્યા છે. બેટા, તારી સમસ્યાની બધી મને ખબર છે. આજે મારા સપનામાં અજાણો શખ્સ આવે છે, એ કોણ છે બાબા? તું એને ઓળખી ના શકી? એ તારો ભાઈ છે. મારો ભાઈ? મારો તો કોઈ ભાઈ જ નથી, અમે તો ખાલી બે બેન જ છીએ. ના, ઝૂઠ. તારો મોટો ભાઈ પણ છે. મારો મોટો ભાઈ ક્યાં છે બાબા? જંગલ વિસ્તારમાં, નશેલી હાલતમાં. બાબા, મારે એને મળવું જ છે. તું જા, તને રસ્તો મળી રહેશે. તો હું મારા ભાઈને શોધવા જાઉં છું અને મારી નાની બેનને તમારા ભરોસે મૂકીને જાઉં છું. નાના બેન, મારે પણ આવું છે. ના, હું જાઉં છું અને એ રસ્તો મેં પણ નથી જોયો. તું બાબાના આશ્રમે જ રહે, હું હમણાં જ આવું છું. બાબાએ તો કહી દીધું છે કે તમે બધું આ, પણ હું કઈ રીતના મારા ભાઈને ગોતીશ? અને અહીંયા કોઈ દેખાતું નથી અને એ કઈ હાલતમાં હશે? મને આ વિચાર આવે છે ને મને બીક લાગે છે. કોઈક તો દેખાણું છે, ચાલ ને એ ભાઈને જ પૂછી જો. તમે એક નશાની હાલતમાં હોય એવા ભાઈને જોયા છે? હાલો, ત્યાં જ બેઠો છે, તમને એને લઈ જાઓ. સામે બેઠા એ જ તમારા ભાઈ છે કે? હું જોઈ લઉં છું.
ભાઈ ભાઈ કેમ બેન રડીને પાછા જાવ છું? આ વ્યક્તિ કોણ છે? એ મારો ભાઈ છે. હું એના વિશે જાણતી નથી અને એના વિશે માહિતી નથી. એના વિશે તમને કઈ ખબર હોય તો મને કહો ને પ્લીઝ. એ 24 કલાક નશેડી હાલતમાં જ રહે છે ને એને માનસિક બીમારી છે. હવે તમે એના વિશે ન જાણો ને તો તમારી માટે સારું છે. કાંઈ વાંધો નહીં. બાબા મેં જોયો મારા ભાઈને, એને કશું પણ યાદ નથી. બાબા તમે બધું જાણો જ છો, તો આજે મારી બેનને હેરાન કરે છે એનો રસ્તો મને કાઢી બતાવો. આમનામ તારી બેનને હેરાન નથી કરતી, એની હત્યા તારા ભાઈએ કરેલી. મારા ભાઈએ? કઈ રીતના? તારે જાણવું જ છે ને તો જાણ. તમે અંતર્યામી છો તો આનો રસ્તો તમે જ બતાવો બાબા. જરૂર. આલે આ કરશ કોઈ પણ સમુદ્રમાં પધરાવી દેજે, તારી બધી સમસ્યા હલ થઈ જશે. ના તું રહેવા દે, આ દીકરીને હાથે જ પધરાવા દેજે. ડમરુ બાબા કી જય હો.